રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપણી સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું ખાસ રોડ સેફટીને લઈને। જે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, ઓવર સ્પીડિંગના કારણે અકસ્માતો જે નોંધાય છે તે મુદ્દે ખાસ આજે ચર્ચા કરીશું। વાત કરીએ તો રાજ્યમાં દરરોજ 40 અકસ્માતો નોંધાય છે અને જેમાંથી 20 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે। આ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રિપોર્ટ જે કહી રહ્યા છે, આંકડાઓ ખાસ હું તમને જણાવી દઉં કે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીનો આ ચોંકાવનારો રિપોર્ટ છે કે જેમાં ઘણા બધા ખુલાસા થયા છે કે ઓવર સ્પીડિંગના કારણે મોત થાય છે। ઘણા બધા રસ્તાઓની હાલત એવી ગંભીર છે, રોડ રસ્તાઓની હાલત ગંભીરથી લઈને જે ઓવર સ્પીડિંગ કરે છે, જે વાહનો હંકારતા લોકો છે, તે અત્યારે ચિંતાજનક બાબત સામે આવી છે। આ સમગ્ર મામલે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ એટીસીસીના પ્રેસિડેન્ટ છે અને બ્રિજેશભાઈ વર્મા કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ પહેલા તો શોની કે જે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે, હવે ઓવર સ્પીડિંગ ક્યાંક ચિંતાનો વિષય બન્યો છે। પ્રવીણભાઈ, શું કહેશો? સાચી વાત છે। ત્યારે સખત પ્રમાણમાં લોકો ઓવર સ્પીડિંગ કરે છે અને જેના લીધે જ અકસ્માત થાય છે। અકસ્માત કરનારનું મુખ્ય કારણ ડ્રાઈવર પોતે છે અને બીજું જે કારણ છે તે એ ઓવર સ્પીડિંગ કરે છે તે 80 થી 90% અકસ્માતો જે થાય છે એ બધા ઓવર સ્પીડિંગ ના લીધે થાય છે। બાકીના અકસ્માતો બીજી જે ગંભીર બાબતો છે, ખાસ કરીને જે બધી બિહેવિયરની વાત છે, ડ્રાઈવરની અથવા તો રોડ ઉપર જનારની, ચાલનાર, વાહન ચલાવનાર, નાનું મોટું ખટારા વગેરે વગેરે વગેરે, તો જેટલા રોડ યુઝર્સ છે તો એમની અંદર કંઈક ખૂટે છે, જેના લીધે આ અકસ્માતો થયા કરે છે। અકસ્માતનું પ્રમાણ વધ્યું છે કારણ કે આપણા રસ્તાઓ ઉપર વાહનોની સંખ્યા પણ પુષ્કળ જે ટુ વ્હીલર્સ છે ગુજરાતમાં, તમે વિચાર કરો કે 1.8 કરોડ ટુ વ્હીલર્સ હોય તો કેટલા બધા ટુ વ્હીલર્સ થઈ ગયા આપણી વસ્તીના પ્રમાણમાં। અત્યારે જો આપણે બધા વાહનો ગણીએ તો ઓન એન એવરેજ 2 વાહનો ઓલમોસ્ટ એક ફેમિલીમાં હોય એ હાલત અત્યારે છે। ઘણા ઘણા ફેમિલી તો એવા છે કે જ્યાં 3-4 વાહનો છે। કોઈ ઘરની અંદર 2 જ વ્યક્તિ હોય અને વાહન 4 હોય, એવા પણ જોઈએ એટલા છે। આપણે ત્યાં વાહનોનો ઉપયોગ ખાલી આપણે જઈને દૂધ લેવા જવું ના કે તો પણ આપણે વાહનથી જઈએ છીએ। હાર્ડલી 500 મીટર જવાનું હોય તો પણ વાહન લઈને જઈએ છીએ। એટલે કે અકસ્માત જે થાય છે એ અકસ્માત થાય છે કોને? સૌથી વધારે ટુ વ્હીલર્સને થાય છે, પછી નંબર આવે છે પગે ચાલનારો અને ત્યાર પછી નંબર આવે છે ગાડીઓમાં જનારનો। એટલે કે અકસ્માત સૌથી વધારે ટુ વ્હીલર્સ વાળાને થાય છે। લગભગ 50% જે મરી જાય છે ને એમાં ટુ વ્હીલર્સ વાળા છે। અને સૌથી વધારે મુખ્ય પ્રોબ્લેમ જે ટુ વ્હીલર્સ વાળાને થાય છે પડવાથી, અને તે છે એડી ઇન્જરી। કારણ કે આપણે ત્યાં 10 ટુ વ્હીલર વાળામાંથી ખાલી 2 જ ટુ વ્હીલર વાળા માથે હેલ્મેટ પહેરે છે। બીજું હેલ્મેટ પહેરે છે કોણ? કે ભાઈ જે લોકો ડ્રાઈવ કરે છે એ થોડા ઘણા પહેરે છે, બાકીના તો કોઈ હેલ્મેટ પહેરતા જ નથી। એટલે કે હેલ્મેટ નહીં પહેરવાના લીધે, માથાની ઈજા થવાના લીધે ઘણા બધા લોકો મરી જાય છે। એવી રીતે જે ટુ વ્હીલર વાળા છે એમાં કોણ જાય છે વધારે? તો આપણે જો ઉંમરનો વિચાર કરીએ તો 25 થી 35 ની બધા કોણ છે કે જુવાન બ્રેડ વિનર્સ, તાજા પરિણામ હોઈ શકે બધા, અને એમને ત્યાં એની વાઈફ હોય ઘરે, અથવા બેન જો ટુ વ્હીલર ચલાવતો તેનો બાળક કોઈ એકાદ નાનું બાળક એના ઘરમાં હોય કે 2 બાળકો, એટલે કે જ્યારે આ ટુ વ્હીલર વાળાઓને અકસ્માત થાય છે અને જો એ ગંભીર અકસ્માત થાય, વાગે, મોટી કોટકા પડાવે અથવા મરી જાય તો એ કુટુંબ આખું બરબાદ થઈ જાય છે। હવે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં સૌથી મોટી ખામી જે છે આપણે ત્યાં લોકોમાં જે વાહન ચલાવો છે તો બધાની બેજવાબદારી। લોકો બેજવાબદાર છે। તો બેજવાબદાર તેની સામે છે તો કે કાયદાનું પાલન કરવાનું નહીં। ફોર એક્ઝામ્પલ, લાલ સિગ્નલ છે તો ઊભા રહેવાનું, એને બદલે તમે જોશો
કે એક 40 મિનિટ સિગ્નલ બંધ હોય એની અંદર 10 જણા તમારી જ લાઈનમાંથી સિગ્નલ તોડશે, બીજી જે લાઈન ચાલતી ના હોય એમાંથી સિગ્નલ તોડો એ તો જુદા, પણ તમારી લાઈનમાંથી 10 જણા સિગ્નલ 40 સેકન્ડમાં તોડે છે. જો આટલા પ્રમાણમાં વાયોલેશન લોકો કરતા હોય તો કેટલી બધી તકલીફ. બીજું જે નવા બધા સ્ટેટિસ્ટિક આજે આપ્યા છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ, તો અકસ્માત અને મૃત્યુ, અકસ્માતનું પ્રમાણ અને મૃત્યુ સરખા અડધો અડધ જ બતાવ્યા છે. મારી પાસે આંકડો છે કે અકસ્માત જે થયા એ કુલ 15,758 અને ગુજરી ગયા 7,717, એટલે કે અડધો અડધ જેટલા અકસ્માત થયા એમાં અડધા મરી ગયા. એકચ્યુઅલી આ અકસ્માતો આનાથી બહુ જ વધારે થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી એ રેકોર્ડ પર આવતા નથી. આપણે કેટલા અપંગ ઉભા કરી રહ્યા છીએ રોડ અકસ્માતના લીધે, એનો સાચો આંકડો આપણી પાસે આવતો જ નથી. કારણ કે લોકો સીધા પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહે, મારા જેવા ઓર્થોપેડિક સર્જન પાસે જાય, પછી એને કે સાહેબ અમારે તો કેસ નથી કરવો તમારા તો, કારણ કે બધાને કેસ કરવાની માથાકૂટમાં પડવું નથી, પોલીસ કેસમાં તે બધી ઝંઝટ જોતી નથી. અને ફોર્ચ્યુનેટલી હવે ઘણા લોકો એમની પાસે વીમા હોય છે, હવે વીમા વાળા પેશન્ટ જે આવે ને તે બી ફાયદા શું કે ખબર છે કે સાહેબ પોલીસ કેસ નથી કરવો, ઘરમાં પડી ગયા એવું લખી નાખો. એટલે કે બધું ધપ્પલ પણ બધી જગ્યાએ ચાલે છે. હા, ને એક પહેલા લાન્સેટમાં આર્ટિકલ વાંચેલો તો એની અંદર અકસ્માતનું પ્રમાણ જે ભારતમાં બતાવેલું એ જે ચોક્કસ આંકડા ગવર્મેન્ટ રજૂ કરે છે એના કરતા એને 4 ગણા આંકડા મૂકેલા. દાખલા કે 1 લાખ 1.5 લાખ એ વખતે મરી જતા હતા, તો એને કહ્યું કે આ તો ખોટા આંકડા છે, 7 લાખ લોકો મરી જાય. એટલે કે તમારે આપણે ત્યાં મૃત્યુ જે થાય, જો અકસ્માત થયું હોય તો એ પ્રોપરલી રિપોર્ટ થતું નથી કે અકસ્માતથી થયું છે. કારણ કે લોકોને બીક લાગે છે કે પોલીસ આવીને અમને હેરાન કરશે, એટલે લોકો સાચું કહેતા નથી. અને અનફોર્ચ્યુનેટલી જે મૃત્યુનું કારણ સ્મશાનમાં બાળકી પહેલા આપવું પડે તો ખોટું કારણ ડાક્ટરો લખી આપે છે. આ બધી તકલીફો આપણે ત્યાં છે, બધે જુઠ્ઠાણું ચાલે છે ટુ બી ઓનેસ્ટ. એટલે કે આંકડાઓની માયાજાળ સાવ ખોટી છે. બીજું, આ આંકડાઓ પરથી આપણે કરીશું એક નાની વાત પહેલા કરી દઉં, તમે બ્રિજેશભાઈને બોલાવ્યો હતા, 500 જેટલા આપણે ત્યાં બ્લેક સ્પોટ્સ થયા. હવે આ બ્લેક સ્પોટ છેલ્લા 6 વર્ષની અંદર 7 વર્ષની અંદર આપણે શોધી કાઢેલું. હવે એ બ્લેક સ્પોટ જે કર્યા એમાં કેટલા કરેક્ટ થઈ ગયા અને એના લીધે ત્યાં કેટલા અકસ્માત ના થયા એનો આંકડો તો કોઈ આપણને આપતું જ નથી. એટલે કે આ આંકડાઓ ભેગા કરીને આપણે એને ઓછા થાય એના માટે શું પગલાં લીધા એનું આપણી પાસે કોઈ સ્ટેટિસ્ટિક્સ કે કોઈ જવાબદારી કે કઈ હોય એવું દેખાતું નથી. હા, રોડ સેફ્ટી વાળા બોલે છે કે અમે ડાયરેક્શન્સ આપીએ છીએ, એટલે ભાઈ તમે ડાયરેક્શન્સ તો આપો છો, પણ જેને જુઓ છો ખરા કે આપેલી ડિરેક્શનનું પાલન થયું કે નહીં. કારણ કે જો પાલન ના થતું હોય તો ડાયરેક્શન આપવાનો કોઈ અર્થ નથી. એટલે કે આપણે એ જે ખર્ચા કરી રહ્યા છીએ એ ખર્ચા બી ખોટા કરી રહ્યા છીએ રોડ સેફ્ટીની આખી ઓથોરિટી ઉભી કરીને. એટલે કે જ્યાં સુધી આપણે અકસ્માત ઘટાડી શકતા નથી તો આપણે મોટું પાપ કરી રહ્યા છીએ એવું મને દેખાય છે. જી પ્રવીણભાઈ, અને ખાસ કરીને જ્યારે અકસ્માતના આંકડાઓ વધી રહ્યા છે આ મુદ્દે આપણે ચર્ચા કરીએ છીએ. બ્રિજેશભાઈ, સરેરાશ દરરોજના 20 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે, શું કહેશો? આપનો મુદ્દો વધુ છે અને બીજી વાત કરી, આજે તમે વાત કરી તો ફક્ત રજીસ્ટર આંકડા છે અને આનાથી વધારે છે ને અનરજીસ્ટર છે જે ખરેખર રજીસ્ટર થતા નથી. એના માટે જો વાત કરીએ આપણે તો દિવસે દિવસે એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે, વાહનોની સંખ્યા વધી રહી છે અને જેમ સાહેબ વાત કરી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી પાસે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું ફંડ આવે છે વાહન વ્યવહાર વિભાગને, અલગ અલગ વિભાગ આ રોડ સેફ્ટીને ઇમ્પ્લિમેન્ટ માટે કામગીરી કરવા માટે. પરંતુ એ શું કરે છે શું નથી કરતા એ તો આપણને બધા દેખીતું દેખાય છે અને બધી ટિપ્પણી કરવાની નથી. પરંતુ લોકો જે રોડ પર અકસ્માતમાં જે મરણ પામે છે એના માટે જો એમાં આપણે ઘટાડો લાવી શકીએ કઈ રીતે,
તો સરકાર દ્વારા ગુડ સમયસર એટલે કે રાહદાર યોજના છે, પરંતુ એનું જો ઇમ્પ્લિમેન્ટ સારી રીતે કરવામાં આવે, જેમ કે સારી વાત કરી કે જે રોડ પર એક્સિડન્ટ થાય પરંતુ એને છે ને કોઈને મદદરૂપ કરવા બધું આવતું નથી. એ જે યોજના છે લોકો સુધી ઘર ઘર સુધી પહોંચાડવી પડે કે ભાઈ તમે કોઈની કોઈની રોડ પર અકસ્માત થાય તો તરત તેને સારવાર કરવામાં, તેને કોઈ પણ પોલીસ કોઈ પણ પ્રકારની કનડગત નથી કરતી કે એને કોઈ પણ પ્રકારનો એના પર કેસ થશે નહીં. અને એને એવા વ્યક્તિ જો આગળ આવશે તો એ વ્યક્તિને સન્માન સ્વરૂપે સરકાર મદદરૂપ થશે. પરંતુ આજે રોડ સેફ્ટી ઓથોરિટી અલગ અલગ વિભાગો છે એને એ જે યોજનાને પબ્લિક સુધી લઈ જવામાં નિષ્ફળ રહી છે. બીજી વસ્તુ છે રોડની વાત કરીએ, રસ્તાની વાત કરીએ તો રોડ દિવસે વધે છે, પહોળા થાય છે, પરંતુ સાઈડમાં તમે જોશો એન્ક્રોચમેન્ટ વધી રહ્યું છે, જેમ કે દબાણ રોડ પર વધી રહ્યું છે. અને એની સાથે સાથે રોડ રસ્તા પહોળા થવાનો મતલબ નથી હોતું. બીજી વસ્તુ છે લોકોને લેન ડ્રાઇવિંગનું ખરેખર યોગ્ય નોલેજ નથી. યોગ્ય નોલેજ ન હોવાને કારણે લેનમાં બરાબર ચલાવતા નથી. ચાલુ ગાડી આપ જોઈએ છે કે ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાતો કરે છે. તમે જોઈએ સુરતમાં વાત કરીએ, અમદાવાદમાં જે બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. અને જો આંકડાની વાત કરીએ દરરોજ આવા રોડ પર લોકોને મેમો આવે છે, મેમોની સંખ્યા પણ દિવસે દિવસ વધારે છે. મારા મત મુજબ 20 લાખથી વધારે આખા ગુજરાતમાં લોકો દર મહિને આ રીતે દંડ ભરે છે. પરંતુ અને સાથે સાથે એક્સિડન્ટ પણ થયા છે. એક્સિડન્ટનું મુખ્ય કારણ જોઈએ તો આપણે જેમ કે આજે દહેવાની વાત કરીએ એમાં સીધો રોડ હોય, હવે એકદમ સીધો રોડ હોય એટલે ગાડીની સ્પીડ વધી જશે, ગાડી ઓટોમેટિક ફેસ સ્પીડમાં વધારી દેશે, બરાબર. અને પછી એક્સિડન્ટ થશે, અને એક્સિડન્ટ થશે તો એક્સિડન્ટમાં તરફ કોઈને કોઈ બચાવવાનું હોતું નથી. અને એવા સંજોગોમાં આંકડા દિવસે વધી રહ્યા છે. બીજી વસ્તુ જો વાત કરીએ આપણે ચાલુ ગાડીએ, આપણે કોઈ પણ વાત કરીએ, બસની વાત કરીએ કે આપણે ટેમ્પો ચાલકની વાત કરીએ કે રિક્ષા ચાલકની વાત કરીએ કે ટુ વ્હીલરની વાત કરીએ, ચાલુ ગાડીએ અને કે ફોર વ્હીલર વાત કરીએ, એ બધા ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાતો કરતા લોકો જોવા મળે. એટલે આજે ચાલુ ગાડી પર મોબાઈલ પર વાત કરતા હોય એટલે એક સાથે બે કામ ન થઈ શકે. ડ્રાઇવિંગ કરવું અને વાહન ચલાવવું એટલે માઇન્ડ આખું ડાયવર્ટ થાય છે અને તેના કારણે એક્સિડન્ટ થાય છે. હમણાં કાલનો જ કિસ્સો જો વાત કરીએ, સુરતની વાત કરીએ તો સુરતમાં એક એએસઆઈ કક્ષાના પોલીસ ઓફિસર દારૂ પીને ગાડી ચલાવતા હતા અને એક્સિડન્ટ થઈ ગયું, બસ સાથે એક્સિડન્ટ કરી ગયા. હવે ગુજરાતમાં દારૂબંધી છે, તેની સાથે દારૂ મળતું હોય છે અને લોકો આવા અકાળે એક્સિડન્ટનો ભોગ બનતો હોય છે. તેના માટે પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ. અને રોડ પર જે એક્સિડન્ટ થાય છે, જે લોકો એક્સિડન્ટ કરીને ચાલે જાય છે, તેને કોઈ પણ જાતનો ભય રહેતો નથી કે ભાઈ એને આમ થશે તેમ થશે, બરાબર. એટલે કાયદામાં પણ થોડા બદલાવ લાવવાની જરૂર છે. અને જે દંડની અમાઉન્ટ છે તે પણ વધારવાની જરૂર છે કે એના થકી લોકોમાં ડર રહેશે. આપણે ઇન્ડિયાની વાત કરીએ, ઇન્ડિયાની બહાર જો બીજા કોઈ દેશમાં કન્ટ્રીમાં જઈએ ત્યાંનું એક્સિડન્ટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એનું કારણ એ છે કે ત્યાં દંડની અમાઉન્ટ ખૂબ વધારે છે. અને એવું નહીં કે ભાઈ ઈ ચલણ આવશે ને આ થશે ત્યારે એટલે ઓટોમેટિકલી એવા એકાઉન્ટમાં કટ થઈ જાય. પરંતુ આપણે અહીંયા લોકશાહીમાં આપણે એવું નથી ચાલતું. પરંતુ એના માટે જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને આંકડા જો ઘટાડવામાં આવે એટલે કે કઈ રીતે કે રોડ પર એન્ફોર્સમેન્ટની કામગીરી છે, એન્જિનિયરિંગ કામગીરી છે અને અવેરનેસ. મેઇન તો આ બધાની અંદર અવેરનેસ યોગ્ય રીતે અને એનું ઇફેક્ટિવ કોર્ડિનેશન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ બધું આંકડા દિવસે વધતા જશે. તમે જો છેલ્લા 10 વર્ષના આંકડાની વાત કરીએ, દર વર્ષે આંકડાઓ વધ્યા છે. કોરોના જે કાળ હતો તે સિવાય દર વર્ષે આંકડા દિવસે વધી રહ્યા છે. એનું કારણ મુખ્ય એ છે કે લોકોની વાત કરીએ, અડધી કઈ કરતા ગાડીએ બધાના ઘરે ગાડી હોય છે. જોશો તમે આજે કોઈ પરિવાર નથી, એક પરિવારના 5 સભ્યો તો 5ના ઘરે ગાડી હશે. અને પછી એનું પણ પ્રોબ્લેમ થઈ રહ્યું છે. એટલે આંકડા દિવસે વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ થોડીક લાપરવાહી, બેદરકારી કરવામાં આવે અને એના કારણે એક્સિડન્ટની સંખ્યા વધી રહી છે. અને આ જે આંકડા આપણે બતાવ્યા છે તો ફક્ત રજીસ્ટર છે અને અનરજીસ્ટર આંકડા એનાથી ડબલ છે એવું મારું માનવું છે. જે ચોક્કસથી. અને સુરક્ષાની જ્યારે વાત આવે છે, ઘણા એવા જે અકસ્માતમાં જે લોકો મોતને ભેટે છે તેમાં મોટા ભાગના યુવાનો હોય છે. તો એક ચોંકાવનારી આ જે રિપોર્ટ ચોંકાવનારો કહી શકાય કે યુવાનોએ હવે ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે. પ્રવીણભાઈ, શું કહેશો? તમારી વાત બહુ સાચી છે બેન. તમે સવારે નીકળો ને ગાડી લઈને તમારી અને તમે જોશો તો કેટલા બધા યંગ
સવારના પહોરમાં નોકરીએ જવા, કામ ધંધે જવા નીકળતા હોય છે. અને એમાંથી તમે જોશો તો મોટા ભાગના ટુ વ્હીલર્સ જી મોટરસાયકલના રૂપમાં હોય છે. અને એ લોકો ઝડપથી ચલાવવાનું અને દેખાડી દેવાનું, આમ જો બતાવી દેવાનું કે હું આવી રીતે ચલાવી શકું છું ફાસ્ટ. હવે તો લોકો બહુ જ મોંઘા ઇમ્પોર્ટેડ એવા પણ ટુ વ્હીલર્સ લાવે છે, એવી મોટરસાયકલો, અને એને સ્પીડથી ચલાવે છે. એ લોકો જયારે આપણી પાસેથી આમ બમ લઈને નીકળે આપણને બીક લાગે કે હમણાં આપણે મરી ના જઈએ આના લીધે. એટલે કે લોકોને પડી નથી કોઈની પણ રસ્તા પર. જ્યાં સુધી રસ્તા પર જે લોકો જાય છે એમાં આપણે જો બદલાવ લાવી શકીએ એમની બિહેવિયરમાં, તો આપણે આ અકસ્માત રોકી શકવાના નથી. એકલા રોડ રિપેરિંગ કરવાથી, એકલા રોડ સરખા બનાવવાથી, કે ખાડા ના હોય એનાથી રસ્તામાં અકસ્માત અટકવાનો નથી. દાખલા રૂપે રિપોર્ટમાં લખ્યું છે કે લગભગ 12,000 અકસ્માત કયા રોડ ઉપર થયા, તો કે જે સીધા રોડ છે એના ઉપર. બીજું અકસ્માત વધારે સૌથી ક્યાં થયા, તો કે રૂરલ એરિયામાં વધારે થાય છે. સિટીમાં પણ પુષ્કળ થાય છે અકસ્માત, જ્યાં મોલ હોય, જ્યાં બજાર હોય ત્યાં અકસ્માત થાય છે. જી એટલે કોઈ ચીજ વચ્ચે આવી જાય, નાનું ખળગાળવાની શક્યતા પુષ્કળ ઊભી થવાની. પહેરવા જોઈએ મોટરસાયકલ વાપરનારાઓ અને બીજા ટુ વ્હીલર વાપરનારાઓ. તો એકે જણો કોઈ પણ જાતના સેફટી ગેર ના હાડકાને, ઘૂંટણને, સાંધાઓને, કોણીને બચાવે એ જે બધા સેફટી ગેર્સ આવે છે કોઈ પહેરતા જ નથી. હા, જયારે કોઈ સર્કસ તરીકે નીકળે એ લોકો બધા જે નથી, એટલે કે બદલાવ લાવતા નથી ત્યાં સુધી આટલા બધા જી, 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 જી. જોઈએ છે. હવે પોલીસ તો જોતું જ હોય ને, એક કોઈ નાની જગ્યાએ એક વધારે પડતો માલ ભરી અને એક વાહન બીજી જગ્યાએ જાય, 2-4 કિલોમીટર દૂર, તો વચમાં ક્યાંક તો કોક તો પોલીસનું ધ્યાન પડે કે નહીં? તો એ પકડાતો નથી અને એ બંધ નથી થતો. આપણે એ બધાને વધારે ને વધારે જોઈએ છે, તો એનો અર્થ શું દેખાય છે કે there is lot of corruption. there is lot of corruption. બીજું શું થયું છે કે લોકોને જે ડર લાગવો જોઈએ ને એ ડર નથી લાગતો. હમણાં જ મને એક અવસર મળ્યો હતો સેન્ટ યુનિવર્સિટીની અંદર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર જવામાં. તો છોકરાઓને અમે શીખવાડ્યું કે તમે લોકો બિહેવિયર બદલાય એના માટેના હવે એઆઈ ઉપકરણ બનાવી શકો. દાખલા રૂપે આજે એક વ્યક્તિ રેડ સિગ્નલ તોડે છે તો ત્યાં લાઉડ સ્પીકર સિસ્ટમ હોય અને એનો ફોટો જે પડ્યો એને તોડ્યો એટલે ઇમિડિયેટલી રેકોર્ડમાંથી ખબર પડે કે આ ભાઈના પ્રવીણભાઈ કાનાબાર છે અને લાઉડ સ્પીકરમાં જોરથી કહેવામાં આવે કે ડાક્ટર જી જી બ્રિજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે રાજ્યમાં જે અકસ્માતના આંકડાઓ વધી રહ્યા છે, હવે રોડ સેફટીને લઈ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ લોકોએ? રોડ સેફ્ટીની જો આંકડા વધી રહ્યા છે એના માટે સૌથી પહેલા તો સેલ્ફ ડિસિપ્લિન. રસ્તા પર જ્યારે પણ ગાડી લઈને નીકળવામાં આવે છે ત્યારે આડેધડ ઉતાવળ ન કરવી સૌથી પ્રથમ તો. ત્યારબાદ ઓવર સ્પીડિંગ, એકબીજાને બતાવવાના ચક્કરમાં અને આડેધડ વાહનો ફાસ્ટ ચલાવવામાં, ઓવર સ્પીડમાં ગાડી ચલાવવામાં આવે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે અને અકસ્માતનો ભોગ લોકો બનતા હોય છે મોસ્ટ ઓફ સૌથી વધારે. અને રસ્તો સીધો છે એવું માનીને લોકો ઓવર સ્પીડિંગ કરી દેવામાં આવે છે અને એના કારણે પણ અકસ્માતની સંખ્યા વધી રહી છે. ત્રીજી વસ્તુ વાત કરીએ તો જે ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાતો કરવામાં આવે છે, ગમે તેમ રસ્તા પર વર્તન કરવામાં આવે છે અને રસ્તા પર જે રેસ લગાવવામાં આવે છે તેના પર તે ખાસ અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરવી જોઈએ. હેલ્મેટની જેમ ડ્રાઈવ કરવામાં આવે છે, આપણે એલઈડી સ્પેશિયલ પ્રકારની જે લાઇટ લગાવવામાં આવે છે એની જો ડ્રાઈવ કરવામાં આવે છે તો આ રીતે
જે રેસિંગ કરતા હોય છે, ત્યારબાદ જે ડમ્પર ચાલકો છે, પછી જે વેન ચાલકો છે, પછી આજે શું નામ છે, બસના ડ્રાઈવરો છે, સરકારી કોઈ પણ પ્રકારના ડ્રાઈવરો હોય જે રસ્તા પર ગાડી લઈ તેનું સ્પેશિયલ લાયસન્સ ઉપર ચેકિંગ કરવું જોઈએ, એનું યોગ્ય પ્રકારનું લાયસન્સ છે કે નહીં. અને બીજી કે એમની વર્તણૂક માટે ચેન્જ કરવા માટે કોઈ પ્રોબ્લેમ કરે છે કે ચાલુ ગાડી મોબાઈલ પર વાત કરે છે તો એને દંડ ના કરવાની સાથે એને સાઈડમાં અડધો કલાક બેસાડી રાખવામાં આવે અને ત્યાં જો એને પનિશમેન્ટ કરવામાં આવે. આ રીતે જો ફરક પડશે ને અને બીજી વખતે ઓવર સ્પીડમાં ચાલુ ગાડી મોબાઈલ પર વાત નહીં કરે. ત્રીજો શું જોવા જોઈએ કે યુવાનોની વાત કરીએ તો યુવાનો આજે ગમે તેમ ગાડી જો ફાસ્ટ ચલાવે છે તો એમને એટલો સંદેશો છે કે તમે ગાડી જો ફાસ્ટ ચલાવો છો તો તમારે સૌથી પહેલા પહોંચવાના ચક્કરમાં જ્યારે અગત્યનું જે આપણું અંગ જે છે આપણા અગત્યના અંગો એમાંથી જો કપાઈ જશે કે એમાં શરીરમાં જો થોડો ખરાબ આવી જાય તો ચહેરામાં દિશોટા પડી જશે કે એ ફરીથી રિપેરેબલ થવાના નથી. એટલા માટે ગાડી શાંતિથી સલામતી ચલાવી અને એવી રીતે ચલાવી કે બીજા કોઈને પણ આનાથી નુકસાન ન થાય. એક એ વસ્તુ છે. બીજું કહેવાનું તાત્પર્ય બીજું એમ કેવું છે કે જયારે પણ રોડ પર અકસ્માત થાય ત્યારે આજે રાહવીર કરની યોજના છે એનું દરેક જગ્યાએ દરેક હોસ્પિટલોમાં એનો પ્રચાર પ્રસાર થવો જોઈએ કે કોઈ પણ રોડ પર અકસ્માત થાય તો એને તરત ગોલ્ડન અવર્સ કહેવાય છે. એમાં જો એને બચાવવામાં આવશે તો એની જિંદગી બચશે અને વ્યક્તિ બચી શકે. પરંતુ કેટલાક લોકો જે તમે જોશો કેટલાક લોકો રોડ પર એક્સિડન્ટ થાય પરંતુ ત્યાં ઉભા રહેતા હોય, ફોટો પાડે, ડ્રિંક બનાવતા હોય. એવો ન કરવા કરતા એની રાહદારી તરીકે આ પોતાની ફરજ સમજીએ અને લોકોને જે રોડ પર અકસ્માત થયો તેને વ્યક્તિને આપણે જલ્દી હોસ્પિટલમાં લઈ જવાની મદદ કરીએ. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે આપણી વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે, લેન ડ્રાઇવિંગનું પાલન કરવામાં આવે તો મહદઅંશે એક્સિડન્ટનો આપણે આંકડાઓ ઘટાડી શકીએ. એ રીતે છે એવું મારું માનવું છે. બ્રિજેશભાઈ, ખાસ કરીને જેમ મેં વાત કરી કે યુવાનો ખાસ અકસ્માતનો ભોગ બનતા હોય છે, ઓવર સ્પીડ જે કરતા યુવાનો જોવા મળશે, જે મળી રહ્યા છે, યુવાનોને શું કહેશો આપ? અને ખાસ કરીને માતા પિતાઓને શું કહેશો? કેમ કે ઘણા માતા પિતાઓ એવા છે કે જે 17-16 વર્ષના બાળકના હાથમાં પણ ગાડીની ચાવી આપી દેતા હોય છે. એ માતા પિતાઓને શું કહેશો? માતા પિતાઓને મારે એટલું જ મેસેજ આપવાનો છે કે આપણું બાળક 16 વર્ષનું ન હોય તો એને પ્લીઝ હમણાં ગાડી હાથમાં આપવી નહીં. હમણાં ત્યાં સુધી બને ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરવો. બીજું કે જો 16 વર્ષ પૂરા નથી અને બાળકને જો ગાડી આપી દેવામાં આવે તો એના પ્રત્યે એમને પેરેન્ટ્સની પણ જવાબદારી બને છે અને ગાડી કોના જેના નામ પર રજીસ્ટર ગાડી હશે તેમને જેલમાં જવાનું આવી શકે, દંડ ભરવાનો આવી શકે. 20,000 સુધી દંડ છે. લાયસન્સ એને 1 વર્ષ સુધી 25 વર્ષ ત્યાં સુધી ન થાય ત્યાં સુધી મળતું નથી. એટલે આ બધી કાયદાકીય જોગવાઈઓ છે. પરંતુ આપણે પોતાની જો ફરજ સમજીને આપણે બાળકોને આપણે ગાડી ન આપીએ તો સારું. કારણ કે આજે તમે જોશો નાના બાળકોના રોડ પર એક્સિડન્ટની સંખ્યા વધી રહી છે. અને યુવાનોની જો વાત કરીએ આપણે યુવાનોની તો યુવાનોને એટલો જ મેસેજ આપવો છે કે આપણે યુવાનીના મસ્તીમાં ગાડી ફાસ્ટ ચલાવે છે 1 દિવસ 2 દિવસ, પરંતુ ગમે ત્યારે ક્યારે ને ક્યારે એક્સિડન્ટ તો આપણું થવાનું છે. અને આપણું અમૂલ્ય અંગ જો એકવાર કપાઈ ગયું તો ફરીથી રિપેરેબલ નથી. જેમ કે પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો તો ફરીથી પાછો આવતો નથી. ભલે ગમે એટલા લોકો પાસે અબજો રૂપિયા હશે, ગમે એટલી પૈસા હશે, પરંતુ એક હાથ કપાઈ ગયો કે પગ કપાઈ ગયો તો ફરીથી પાછો આવવાનો નથી. એટલે આપણે શાંતિથી અને સલામતીથી ગાડી ચલાવવી. કારણ કે રોડ પર અકસ્માત સેકન્ડમાં થાય છે પરંતુ એની યાદ છે ને યાદ એ લાઈફ ટાઈમ રહી છે. એવું યાદ કોઈને ન મળે એવું આપણે ધ્યાન રાખીએ. જી, અને ખાસ કરીને જ્યારે અકસ્માતના આંકડાઓ વધી રહ્યા છે, ચિંતાજનક રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ અત્યારના આંકડાઓ તો ઠીક, પરંતુ પહેલાના જે જૂના આંકડાઓ છે બ્રિજેશભાઈ, એ પણ ચોંકાવનારા છે. એમાં પણ હજારો જે અકસ્માત સર્જાય છે તેમાં ઘણા લોકો મોતને ભેટે છે. એમાં વૃદ્ધો છે, યુવાનો છે, નાના બાળકો પણ છે. પરંતુ સવાલ એક જ ઉઠી રહ્યો છે કે હવે જે આ આંકડાઓ વધી રહ્યા છે તેની પર લગામ ક્યારે લાગશે? બ્રિજેશભાઈ, શું કહેશો? આના માટે આંકડા જે દિવસે દિવસે વધી રહ્યા છે અને આના માટે લગામ માટે તો વાત કરીએ એન્ફોર્સમેન્ટની કામગીરી કરવી જોઈએ. પબ્લિક જાતે સમજવું જોઈએ. લેન ડ્રાઇવિંગનું પાલન કરવું જોઈએ. તો મહદઅંશે એક્સિડન્ટ ઓછું થશે. પરંતુ આપણે દેખાદેખીમાં કે ભાઈ આપણે ગમે તેમ ફાસ્ટ ભગાવવાના ચક્કરમાં કે આપણે નાના બાળકોને આપણે ગાડી આપી દેવામાં એક્સિડન્ટ થઈ રહ્યા છે. એટલે એક્સિડન્ટને ઘટાડવા માટે દરેક સિટીઝને સૌથી પહેલા તો એક સંકલ્પ લેવો જોઈએ કે ભાઈ અમે રોંગ સાઈડમાં ગાડી નહીં ચલાવશું, અમે આડેધડ ઓવર સ્પીડિંગ નહીં કરશું. બરાબર? કારણ કે આપણે તમે જોશો એક એક્ઝામ્પલ આપું, કોઈ પણ વ્યક્તિ તમે અમદાવાદની વાત કરીએ કે સુરતની વાત કરીએ, દરેક જગ્યાએ સિગ્નલો લાગેલા છે.
પરંતુ તમે જોશો આપણે સવારના ટાઈમમાં જ્યારે સ્કૂલનો ટાઈમ હોય છે, જ્યારે ઘરેથી આવવાનો ટાઈમ હોય, છૂટવાનો ટાઈમ હોય, ફેક્ટરીઓનો ને બધું, તે સમયે લોકો એકદમ ફાસ્ટ ગાડી ચલાવે છે અને ત્યાં ફાસ્ટ ગાડી ચલાવવાના કારણે એક્સિડન્ટ થતું હોય છે. પછી કેટલાક વિચારતા હોય કે રોડ એકદમ ખુલ્લો છે અને ત્યાં અમે ગાડી એકદમ ગમે તેમ ચલાવશું, પરંતુ ત્યાં પણ ગાડી એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે. બીજી વસ્તુ કે હવે મોન્સૂનની સિઝન આવવાની છે, તો મોન્સૂનમાં પણ યોગ્ય રીતે ગાડી ન ચલાવવામાં આવે તો પણ સ્લીપ થવાનો ચાન્સીસ દિવસ દિવસે વધતો એટલે આપણને ધ્યાન રાખવું છે. એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડી શકાય. જી, વધતા અકસ્માતોના બનાવોને લઈ પ્રવીણભાઈ આપના દર્શકોને કોઈ ટિપ્સ આપવા માંગશો કે કેમ? સિમ્પલ ટીપ આપવાની છે. સૌથી વધારે અકસ્માત સાંજના 6 થી 9 ની વચ્ચે થાય છે. એ સમયગાળો કયો છે કે લોકો પોતાના કામ ઉપરથી ઘરે જતા હોય છે ત્યારે. હવે એ સમયે જયારે એમને જવાનું છે ત્યારે શાંતિથી ચલાવે ત્યારે તો ઉતાવળ ના હોય કે મારો ટાઈમ થઈ જશે, મોડો પહોંચીશ, એવું ના રહે. એટલે કે જયારે તમે 6 થી 9 માં સાંજ પડે ત્યારે પણ ફાસ્ટ ચલાવજો. એ ટાઈમે લોકો ઘણા બધા એલઈડી લાઇટ્સ રાખીને ચલાવે છે, જેનાથી પણ લોકોને પ્રકાશ વધારે આંખમાં આવે અને અકસ્માત થાય. પણ એક જ સલાહ, એક જ વિનંતી મારે દરેકને કહેવાય કે મહેરબાની કરીને તમે તમારા કુટુંબ પ્રત્યેની જવાબદારી નિભાવો, અકસ્માત કરો નહીં. અને રસ્તા પર જે બીજો આપણા જેવો જાય છે એને પણ એનું કુટુંબ છે અને એના માટે થઈને પણ આપણે ધ્યાન રાખીએ કે એને કોઈને આપણે વગાડીએ નહીં. એટલે કે આપણે પણ બચીએ અને બીજાને પણ બચાવીએ. એ રીતે વાહન જો ચલાવીએ અને કાયદેસર રીતે તો બધું થાય. પ્રવીણભાઈ અને બ્રિજેશભાઈ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.